સુરતમાં રસાના ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ મંત્રી મુકેશ પટેલે ચોંકાવનારું નિવેદન આપ્યું। ઓલપાડના સરસાણા ગામે મંત્રીએ નિવેદન આપ્યું, કહ્યું કે હાટ બજાર જોખમી છે, માટે હાટ બજાર બંધ થવા જોઈએ। સુરત જિલ્લામાં હાટ બજારની આડમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે। પોલીસે ડ્રગ્સનું કૌભાંડ ખુલ્લું પાડ્યું એ પોલીસની સરાહનીય કામગીરી છે અને નશાનો કારોબાર યુવાનોને બરબાદ કરી રહ્યો છે। મા બાપે પણ જાગૃત થવાની જરૂર છે। मुख्यमंत्री भूपेन्द्र पटेल साहेब, गुजरातना गृहमंत्री हर्षभाई संघवीजी અને ગુજરાત પોલીસને હું અભિનંદન આપું છું કે જે રીતે અનેક શહેરોમાં ડ્રગ્સ પકડવાનું કામ કરે, લોકોના જે યુવાન ધન હતું એ યુવાન બગડતું અટકાવવાનું કામ આ ગુજરાત પોલીસે કર્યું છે। સાથે સાથે તમે જોયું છે કે એ ગામડા સુધી ડ્રગ્સ પહોંચાડવાનું કામ જે તત્વો કરતા હતા એને પણ ગઈકાલે જ શાકભાજીના આડની અંદર જે ધંધો ચાલતો હતો એ ધંધાની અંદર જે લોકોને પકડા છે એ યુવાનોને બગાડવાનું કામ કરતા હતા અને આજે પણ જેલ ભેગા કર્યા છે।